હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે સાબુદાણા અને બટેટાની ચકરી બનાવીશું। તો જનરલી આપણે જ્યારે આ ચકરી બનાવીએ ને તો ત્યારે લાંબો સમય સુધી તેને ઉકાળવાની ઝંઝટ કરવી પડે છે। તો આજે આપણે ઉકાળ્યા વગર જ આ સાબુદાણાની ચકરી બનાવીશું મિત્રો। તો પણ એકદમ સરસ એવી દાંત વગરના પણ ખાઈ શકે ને એટલી સરસ પોચી બનશે। 2 ગણી મોટી એવી આપણે આ ચકરી બની છે। આ રીતના કરતા તરત એ તૂટી જાય છે, એટલી સરસ સોફ્ટ આપણી આ ચકરી બનીને તૈયાર થઈ છે મિત્રો। તમે અવાજ સાંભળ્યો ને? જો તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધેલા છે। માર્કેટમાં આપણે 3 પ્રકારના સાબુદાણા મળતા હોય છે, એક સૌથી મોટી સાઇઝના, એક મીડિયમ અને એક સૌથી નાની સાઇઝના। તો અહીંયા મેં મીડિયમ સાઇઝના લીધેલા છે। તો આ ચકરી બનાવવા માટે છે ને મીડિયમ અથવા તો નાના સાબુદાણાની પસંદગી કરવાની। તો સૌથી પહેલાં છે ને સાબુદાણાને આપણે 3 થી 4 પાણીએ ધોઈ લેવાના। તો જો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે એકદમ ઘસીને સાબુદાણાને ધોઈ લેવાના, એટલે જે કાંઈ એમાં ડોળ હશે, કચરું હશે, બધું સરસ નીકળી જશે। જો અહીંયા મેં 3 થી 4 પાણીએ સાબુદાણાને ધોઈ લીધા છે। તો હવે આપણે પાણી એડ કરીશું। તો આપણે પાણી નાખી એને આપણે પલાળી દઈશું। આમાં જો આપણે આ રીતના સાબુદાણા ડૂબે ને ત્યાં સુધી પાણી આપણે એડ કરવાનું છે। તો તમે આને ઓવરનાઇટ પલાળી શકો છો અથવા તો તમે 4 થી 5 કલાક માટે પણ પલાળી શકો છો। તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતનું મેં પાણી એડ કર્યું છે। જો મારી એક વેચ જેટલી આંગળી ડૂબે છે તેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે। એટલે સાબુદાણા છે ને એ 4 થી 5 કલાક કે પછી ઓવરનાઇટમાં ઉપસીને અહીંયા સુધી આવી જશે, એકદમ સરસ પલળી જશે। આને ઢાંકી આપણે પલાળવા માટે મૂકી દઈશું। 5 થી 6 કલાક બાદ હવે આપણે ખોલીએ છીએ તો જો સાબુદાણા છે ને પ્રોપર સરસ ફૂલી ગયા છે। જો અહીંયા સુધી ઉપર આવી ગયા છે। જો મિત્રો, કેટલા સરસ એવા ફૂલીને 2 ગણા મોટા થઈ ગયા છે। જો હું તમને એક હાથમાં લઈને પણ દેખાડી દઉં છું। જો એકદમ સારી રીતે આ તૂટે છે। જો એકદમ સરસ એવા આ પોચા થઈ ગયા છે મિત્રો। પણ મને અહીંયા છે ને આ તપેલી થોડી અત્યારે નાની જણાય છે, કેમ કે આપણે હજી આમાં છે ને પાણી ઉમેરવાનું છે। તો આને હું છે ને એક મોટી તપેલીમાં લઈ લઉં છું। તો હવે આપણે આને છે ને બીજી તપેલીમાં લઈ લઈશું। તો તમારે હંમેશા પહેલેથી મોટી તપેલી લેવાની। તો મને થોડોક આઈડિયા હતો નહીં કે આ રીતના મોટા ફૂલીને આટલા બધા મોટા થશે, એટલે મેં પછી મારે આવી રીતના ટ્રાન્સફર કરવું પડ્યું। ત્યારબાદ હવે છે ને આ જે તપેલી છે એ પોણી તપેલી ભરાય ને તેટલું ફળફળતું પાણી, એટલે એકવાર નહીં પરંતુ 2 વાર ઉભારો આવી નીચે પાણી આવી જાય તેટલું ગરમ પાણી મેં કરીને આમાં એડ કર્યું હતું, પરંતુ એ હું વિડીયો ઉતારી નથી શકી મિત્રો। તો ફ્રેન્ડ્સ, તમારે પોણી તપેલી ઉકળતું પાણી એડ કરીને ત્યારબાદ તેને ઢાંકીને સાઈડ પર 3 કલાક માટે મૂકી દેવાનું છે। આમ આપણે ડાયરેક્ટ આમાં ગરમ પાણી એડ કરવાથી આપણે જે કલાકો સુધી સાબુદાણાને ઉકાળવા પડતા હતા તે ઉકાળવા નહીં પડે, એટલે આપણે કલાકોનું કામ છે ને એ મિનિટોમાં થઈ જશે। તો અહીંયા મેં 500 ગ્રામ સાબુદાણા સામે 500 ગ્રામ બટેટાને બાફીને લીધેલા છે। તો જેટલા સાબુદાણા હોય તેની જેટલા બટેટા આપણે એડ કરીએ ને તો આપણે સાબુદાણાની જે ચકરી છે ને એકદમ સરસ પોચી બને છે। હવે આપણે છીણીમાં આ રીતના બટેટાને છીણી લેશું, કેમ કે જો આમ કરીશું ને તો આપણે ચકરીમાં બિલકુલ ગાંઠા નહીં પડે। તો આ રીતના આપણે મેશ કરીશું ને એટલે એક જ સરખા એવા બટેટા છે મેશ થઈ જશે, એટલે ગાંઠા બિલકુલ નહીં પડે। જો કંઈક આ રીતનું છીણ તૈયાર થશે, એક જ સરખું। હવે રાઈટ 3 કલાક પછી આપણે ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ સાબુદાણા છે ને જો એકદમ સરસ કાચ જેવા હોય એવા થઈ ગયા છે। જો મિત્રો, અહીંયા મેં 3 કલાકની અંદર 2 વાર આ રીતના મિક્સ કર્યું હતું મિત્રો। તમને આમાં વિડીયોમાં બરાબર ખ્યાલ નથી આવી રહ્યો, પણ જો હું તમને એક હાથમાં લઈને દેખાડી દઉં કે કેવા સરસ આપણે સાબુદાણા છે એ જો આપણે જે પાણી ઉકાળીને પછી કરીએ છીએ એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। જો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સરસ ટ્રાન્સપરન્ટ એવા આપણા સાબુદાણા છે એ થઈ ગયા છે। હવે આમાં આપણે છે ને બધા મસાલા એડ કરી દઈશું। તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર નમક એડ કરીએ। આમાં જો તમારે છે ને ચાખીને જ એડ કરવાનું।
જો વધુ થઈ જાય તો પછી આપણે જ્યારે તળીએ ને ચકરી તો આમ ખારાશ પડતી લાગતી હોય છે. તો ટેસ્ટ કરીને નાખીએ તો વધુ સારું. લીલા મરચાંની પેસ્ટ, તમે આની જગ્યાએ લાલ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. અને તમને જો મરીનો પાવડર આમાં ભાવતો હોય તો એ પણ તમે અત્યારે એડ કરી શકો છો. તીખા હોય એમ વધુ સારા લાગતા હોય છે. તો તમારે ટેસ્ટ અકોર્ડિંગ તમે જેટલું તીખું ખાતા હોય તો એ પ્રમાણે તમારે એડ કરવાનું. અને હવે ખાસ આ રીતના આખું જીરું એડ કરીશું. તો આનાથી ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવતો હોય છે. તો હું તો કહીશ કે તમે જરૂરથી આને એડ કરજો જ. તો 2.5 ચમચી જેટલું એડ કરી રહી છું. અને અત્યારે મેં જે આપણે નોર્મલ મીઠું હોય એ એડ કર્યું છે. પરંતુ તમે જો આને ફરાળમાં ખાવા ઈચ્છતા હોય તો તમારે એની જગ્યાએ સિંધવ મીઠુંનો ઉપયોગ કરવાનો. અને સાથે સાથે આપણે જે છીણેલા બટેટા છે એ પણ આપણે એડ કરી દઈશું. તપેલું ચેન્જ કર્યું તો પણ હજી મને આ તપેલું નાનું જ પડે છે. પણ આનાથી મોટું તપેલું મારી પાસે નથી. તો આપણે આ રીતના ધીમે ધીમે બધું જ મિક્સ કરી દઈશું. એટલે સરસ મિક્સ થઈ જશે. હવે આપણે હાથેથી જ મિક્સ કરવું પડશે, નહીંતર આપણે જ્યાં નીચેના જે સાબુદાણા છે ને એ સાવ કોરા જ રહી જશે. જો આ રીતના હાથેથી મિક્સ કરીએ ને એટલે થોડા સાબુદાણા છે એ પણ સરસ મિક્સ થઈ જશે અને થોડા મેશ પણ થઈ જશે. જો બધું એક રસ થઈ જશે. હવે લાસ્ટમાં છે ને જો 2 લીંબુનો રસ એડ કરીશું. તેનાથી ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે. આ ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ સરસ આવશે. અને આપણી જે ચકરી છે ને એનાથી પણ એકદમ સરસ વ્હાઈટ બનશે અને પોચી પણ બનશે. એકદમ હમાય આ રીતના ઉપર નીચે કરીને આપણે મિક્સ કરી લઈશું. તો જો સાબુદાણા છે એ અમુક જો આ રીતના મેશ થઈ ગયા છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે બધું. તો એકદમ પરફેક્ટ એવું આપણું આ સાબુદાણાની ચકરી પાડાનું આ જે ખીચું છે તૈયાર થઈ ગયું છે. હવે જો આ રીતની પોલિથીન તો બધાની પાસે હોય જ છે. આની સોલ્ટની કોથળી મારી પાસે હતી તો એ મેં લીધેલી છે. તો જેમાં આપણે ગ્લાસ રાખી અને આ રીતના રાખીશું કોથળી. અને આમાં છે આપણે બનાવેલું ખીચું છે એ ભરીશું. થોડી મોટી જણાતી હતી તો થોડી કટ કરી છે. જો આ રીતના આપણે ખીચું છે એ અંદર સુધી ભરવાનું. ઘણા સાબુદાણાની ચકરી છે ને એ આપણે સેવ પાડવાનો સંચો હોય ને તેમાં પાડતા હોય છે. તો તેમાંય ચકરીની જે જાળી આપેલી જ હોય છે, પરંતુ તેમાં છે ને તૂટીને આવતી હોય છે. એટલે હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે આ રીતના કોઈ પણ પોલિથીન લઈ આ રીતના ખીચું ભરી અને પછી પાડજો તો આમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. આ રીતના એકદમ પ્રેસ કરીને ભરી દઈશું. અને વળી પોલિથીનમાં ફટાફટ ભરાઈ પણ જાય છે. બિલકુલ ટાઈમ પણ નહીં લાગતો. આ રીતના છે ને એક ખૂણે પેલા કરી દેવાનું. અને જો આ રીતના આપણે ખૂણો છે ને થોડોક જ નાનો એવો આપણે કટ કરવાનો. એટલે આપણી ચકરી છે ને એકદમ સરસ એવી નાની થાય, પતલી થાય, એમ વધારે પડતી જાડી ના થાય. હવે જો તમને પાડીને પણ આમાં દેખાડું કઈ રીતની થશે. જો આ રીતના પ્રેસ કરતું જવાનું અને ચકરી છે એ પાડતું જવાનું. જોયું? આમાં ફટાફટ તમને ઉકળશે અને આમ મજા પણ આવશે એટલી બનાવવાની. જો કંઈક આ રીતના પડે છે. હવે આપણે સીધી પ્લાસ્ટિકની કોથળી પર પાડીએ. તો અહીંયા જો મેં આટલી બધી બટાટા સાબુદાણાની ચકરી પાડી છે મિત્રો, તો એક પણ અત્યારે જો તૂટી નથી, એકદમ સરસ એવી પડી છે. તો આને આપણે અત્યારે ફેન નીચે ઓવરનાઇટ રાખીશું અને પછી કાલે આપણે તેને તડકામાં સૂકવીશું. તો ફ્રેન્ડ્સ, આને મેં ઓવરનાઇટ ફેન નીચે સૂકવી હતી અને બીજા દિવસે 5 થી 6 કલાક માટે તડકામાં સૂકવી હતી. તો હું તમને તળીને પણ દેખાડી દઉં કેટલી સરસ આપણી આ ચકરી છે બનીને તૈયાર થઈ છે.
જો ધોળી ધોળી બફ જેવી કેટલી સરસ એવી આ ચકરી બની છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આપણી આ ચકરી બનીને તૈયાર થઈ છે મિત્રો. જો આ રીતના ઉલટ સુલટ કરીને આપણે તેને તળી લેવાની છે. સરસ એવી તળાઈ ગઈ છે મિત્રો. કે જો આનાથી 2 ગણી મોટી એવી આપણે આ ચકરી બની છે. તો હું તમને તોડીને પણ દેખાડી દઉં કે કઈ રીતની આ સરસ સુપર સોફ્ટ બની છે. આ રીતના કરતાં તરત એ તૂટી જાય છે. એટલી સરસ સોફ્ટ આપણી આ ચકરી બનીને તૈયાર થઈ છે મિત્રો. તમે અવાજ સાંભળ્યો ને? જો તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.